હર હર મહાદેવ। નમસ્કાર ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો। હું રાધલ અનિરુદ્ધ આપનું આ વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે જવાનું છે તરણેતરના મેળામાં। તો આજે આપણે તરણેતર ગામ જવાનું છે અને ત્યાંનો મેળો માણવાનો છે। તરણેતરનો મેળો ખૂબ જૂનો ઇતિહાસ લઈને બેઠેલો છે। તો એ મેળાનો ઇતિહાસ શું છે, એ મંદિરનું મહત્ત્વ શું છે, તમને રસ્તામાં જણાવું। તો ચાલો મારી સાથે તરણેતર મેળામાં। સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ 4 દિવસ વિશ્વવિખ્યાત તરણેતર ભાતીગળ લોકમેળો યોજાય છે। તો ચાલો જાણીએ આ મેળા વિશે। તો સૌપ્રથમ તો સવાલ આપણને એ થાય કે તરણેતર નામ કેમ પડ્યું? તો તરણેતરનો મેળો ભરાય છે, એ ગામનું નામ અભ્રસ્ત થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર ત્રિનેત્રેશ્વર છે। સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને 108 કમળ ચડાવવાના હતા। મૂર્તિ ઉપર 107 કમળ થઈ ગયા અને છેલ્લું એક કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું। ત્યારે ભગવાન શંકર લિંગમાંથી પ્રગટ થયા અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું। ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા। આથી બીજી વખત કર્મ મુનિ ભક્તિના પ્રભાવથી શિવલિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા, જેમને 5 મુખ, 10 ભુજા, 3 નેત્ર હતા। તે મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે। ત્રિનેત્રેશ્વર મંદિરની બાજુમાં જે કુંડ આવેલો છે તેનું પણ ખૂબ મહત્વ રહેલું છે। એક વાયકા મુજબ 5 ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડના આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું। કારણ કે આ વિસ્તારની ગરીબ પ્રજા અહીંનું લોકજીવન કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે, ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવી અને માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિ પંચમીના દિવસે તરણેતર આવતા થયા। એ રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય એવું અનુમાન છે।
તરણેતરના મેળામાં આવતા ત્યારે કેવું લાગતું તો બોલો તમને તરણેતરના મેળામાં કેવું લાગે? અમારે અત્યારે વિશ્વ પ્રખ્યાત તરણેતરના મેળામાં બહુ સારી મજા આવી અને દર્શન કર્યા. દર્શન કરીને અમે આ મેળામાં આંટો મારવા જઈએ. આંટો મારી ગોળા ખાવા ઉભા રહ્યા છીએ રસગોલા. હવે પછી પશુનો મેળો છે ત્યાં જવાનું છે. હવે પછી એમાં દર્શન કરી પછી નીકળી જવાનું ત્યાં ઘરે. તમે વર્ષો પહેલા જ્યારે તરણેતરના મેળામાં આવતા એની કરતાં તો અત્યારે બહુ જ મજા વધારે આવે. બહુ સારી મજા આવે છે. કેટલા વર્ષોથી તરણેતરનો મેળો કરો? લગભગ 15 વર્ષથી મેળો કરીએ. બરાબર. તરણેતરના મેળામાં નવું શું લાગે તમને અત્યારે? નવું આ પોચવો ને એ બધું માણસો બધા સારા બધા જોવા મળે. વસ્તુ મેળાની અંદર બધું સારી વસ્તુ બધી જોવા મળે. સારી વસ્તુ. અમારે ઝાલાવાડી આ ઝાલાવાડ બકરો અમે વિડીયોની શરૂઆત આ વિડીયોથી જ કરી છે. અમારો આ પહેલો જ વિડીયો છે, એથી કોઈ પણ ભૂલ કે ખામી રહી ગઈ હોય તો માફી ચાહું છું. આવતા વિડીયોમાં બમણી મહેનત અને સાચી સચોટ અને સુંદર માહિતી સાથે વિડીયો લાવશું. ત્યાં સુધી જય માતાજી, જય મોગલમાં, જય હિન્દ.